હવે જામનગરમાં સ્પેશિયલ ઘૂઘરા ખાવા કેટલી મોટી વાં ઉધી હતી અત્યારે ઓલી થઈ ગઈ અને અડધી કલાક જો મારે અનકોટ ધરાઈ ગયો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો સવારમાં મસ્ત તડકો નીકળી ગયો છે અને નીચે આજ તો છોકરા રમવા આવી ગયા છે. અને મારે પાણી તો એટલું ભરાણું છે ને, એટલો વરસાદ આવ્યો હતો ને કાલે કે વાત જવા દે. તક્ષ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની બેન ગઈ ને એટલે રોવેશ. નહીં, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પાર્થ કેમ ગયો નીચે? જો મારે છોકરા રવિવારની રજા એન્જોય કરે છે. એ રમવા ગયા છે નીચે ક્રિકેટ. આ છોકરાઓ હવે પૂરું, અમારે બપોરે જમવા આવશે ડાયરેક્ટ. મમ્મીએ રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો મમ્મી ત્યાંમાં શું નાખ્યું? આજે બનાવવાના છે ભરેલ રીંગણાની સબ્જી. તો મમ્મી ત્યાંમાં શું નાખ્યું? ધાણા જીરું, લસણવાળી ચટણી, ખાંડેલા ગાંઠિયા, સિંગદાણાનો ભૂકો, મીઠું, લીલા ધાણા, બીજું તેલ. હા, તો હવે શું કરીશ? હવે હું રીંગણા ભરીશ, પછી શાક બને ને ત્યાં બતાવીશ. ઓકે, હા, તો ચાલો શાક બને ને ત્યારે આપણે આગળ જોઈશું. પાર્થ નીચે ગયા હતા અને ત્યાં પાર્થને ડબલ્યુ રાખવાનો હતો. તો તક્ષ કે તારે ડબલ્યુ રહેવું પડશે. તો પાર્થને રહેવું નથી. તો બેમાં લડાઈ થઈ ગઈ છે. તો ચાલો જોઈએ. જો આ તક્ષ જમવા બેસી ગયો છે. ભીંડાનું શાક અને રોટલી. જય શ્રી કૃષ્ણ બા. હજી એક આમાં સીટી વગાડવી જોઈએ. મમ્મી એમ કહેશે. કેમ મમ્મી, હું વાંધો આવ્યો? ઠીક. આવી રે મનીષા. જો મમ્મીએ આવું શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું. રેડી થઈ ગયું છે. બહુ મસ્ત છે. મોઢામાં પાણી આવી ગયું. જો મમ્મી બહુ મસ્ત બનાવ્યું શાક. થેન્ક યુ. અને ચા બનાવવામાં કોઈ ચીમની જોઈએ? ચીમની જોતી હોય ને તો કોમેન્ટ કરજો. આવે ને તો ચીમની ચાલુ કરે. ખબર ને બહુ ભૂત ચડે. વઘાર કરે ચામાં. કોને વઘાર કરેલી ચા પીવી તો આવી જાજો. ડોલીની ચા ના, તો યશવીની ચા. ડોલીની ક્યાં? એને યશવી દેવે. આની ચા પીવો તો 2 રાતનો હુવો. ગાંડીની સ્પેશિયલ ગાંડા ચા. 2 રાતનો હુવાયો આની ચા પીવો ને તો. જો આ ડોલીની સ્ટાઇલ મારે છે. અને ઈ ચા મોઢા ઉપર આવી હોય તો ચા બનાવતા ભૂલી જાય. જો પાછી ડોલીની સ્ટાઇલ. એ તો ડોલી છો હે બે. આ જો ડોલીની ટ્રાય. અને ઈ ચા મોઢા ઉપર આવી તો મોઢે પર જાય ખખોડે. તેથી ઈ ચા એકવાર મોઢા ઉપર આવશે ને પછી ખબર પડશે. જો કલ્પેશ આવ્યા છે જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે, યશવીએ સવારે બતાવ્યું હતું, આખા રીંગણા બટેટાનું શાક, મરચાં, કાકડી અને દાળ ને ભાત અને લસણીયો પાપડ. ને
કલ્પેશ લવણિયા ને એને બહુ ભાવે લસણીયો પાપડ. અને તક્ષ જોવે છે સ્ત્રી પિક્ચર. તીસરી રાત. હે તીસરી રાત ના અહીંયા ડિસ્કો કરે છે. એના બાદ અમારે હોરર પિક્ચર જ બહુ મજા આવે જોવાના નહીં. અને એ ખાય છે ભીંડાનું શાક ને રોટલી. અમને બીક લાગે છે પણ એને નથી લાગતી. અને બસ અંધારું કરીને જોવા જોઈએ. જો બનાવ્યું કેવું છે? પપ્પા આવી ગયા, આટો મારવા લઈ જાય છે હમણાં. જામનગરમાં સ્પેશિયલ ઘૂઘરા ખાવા કેટલી મોટી વાહ ઉધી હતી. અત્યારે ઓલી થઈ ગઈ. અમે અડધી કલાકથી હતા તો માંડ વારો આવ્યો છે. જો અમારી મમ્મી ઉભી. એટલે એ લોકો તૈયાર રહી છે. દીદી કેવા લાગશે? મને નથી ભાવતા ઘૂઘરા. એમ કે આ છે રઘુરાય જામનગરના પ્રખ્યાત. મનીષાને ઘૂઘરા નથી ભાવતા એટલે મનીષા છું. જો મારે અનકોટ ધરાઈ ગયો છે. બ્રાઉની ચીઝ બધા નત નવીન ધર્યું છે. અને ચીઝ જો આ બચ્ચા પાટી ધ્યાન રાખવા બેઠી છે કે બિલાડીની કોઈ ન આવે ને એટલે. એક ફેમિલી એવું છે એમાં 1100 જણા એ હમણાં જેમાં શ્રી બાર રમવા આવી છે. જય યોગેશ્વર ભારતી માસી. જય યોગેશ્વર. શ્રી પવન ખાવા આવી શ્રી. હમણાં એના હુંકારા ચાલુ થઈ જાય. હવે શ્રીને ક્યાંય રહેવું નહીં એનું. હર્ષિવ મામાને ઘરે ગયો લાગે. જો મારે અત્યારે જમવામાં છે વેજીટેબલ સેન્ડવિચ. તો આમાં છે ગ્રીન ચટણી અને આમાં છે માખણ અને આ છે સેન્ડવિચનો મસાલો અને આ બ્રેડ. તો અત્યારે આજે સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો છે કારણ કે અમે બધા ઘૂઘરા ખાઈને આવ્યા હતા કરતાં કોઈને કાંઈ ભૂખ નહોતી નહીં ભાભી. અમે ગયા હતા આટો મારવા. ભાઈ એમને આટો મારવા લઈ ગયા હતા તો અનકોટનો પ્રસાદ લઈ આવ્યા અને શાકભાજી લઈ આવ્યા અને ચક્કર મારીને આવતા રહ્યા. અને છોકરા ગયા છે નીચે રમવા. અને અત્યારે અમે બે જોઈએ છીએ અનુપમા. જો અમારા અનકોટનો પ્રસાદ આવી ગયો છે અને પાર્થ અહીંયા ખાય છે. બતાવી તો. અને આ અનકોટના પ્રસાદમાં આ ધૈર્યું હતું વતન. જો સુરતી દિલ બહાર ચૂરણ. ગણપતિ દાદા આટલું બધું ખાય તો પછી એના ચૂરણ જોઈએ ને. જો તો ડબ્બી આ ચૂરણ મસ્તી ને છે. ડબ્બી તો જો ઉભો રે ટોળા. હું લાવ્યો હતો જો રસ્તા મમ્મી ખોવાઈ. હા મારી આંગળી ઠોળાઈ ગઈ તે ખેતા. અને અમારે અનકોટના પ્રસાદમાં આવ્યું છે આ
કાશ્મીર અને આ ઢોકળા નહીં અનકોટ પતી ગયો અને ગણપત દાદા કાલનો દી છે નહીં બી નહીં હા તો કાલનો દિવસ જ છે ને પરમ દિવસે તો વિસર્જન છે આ બોલતો ચંદુ કે ચાચા ને ચંદુ કે ચાચી કો ચાંદની ચોક મેં ચટણી ચટાઈ ભાભી તમે એકવાર બોલો તો અરે એમ થાય લેલો આવડે તો કચ્ચા પાપડ પક્કા પાપડ બોલ ચાપાપડ બક્કા બોલ ચાપાપડ બક્કા પાપડ કચ્ચા પાપડ કો બોલ પપ્પા પપ્પા હાલ તું એકવાર બોલ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ બાપડ નહીં પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ હાલો તું બોલ કચ્ચા પાપડ પક્કા પાપડ 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 બહુ સરસ લ્યો તો હવે જાઓ જ્યાં જાતા હતા દાદા જોવા ગયા હતા આપણને એટલું ટ્રાફિક હતું ને કાલ કલ્પેશ તો ક્યાંય ન લઈ ગયા પણ આજે અમને હિરેનભાઈ લઈ ગયા હતા કલ્પેશને તો બહુ કંટાળો આવે કંઈક નામ લે ને એટલે અત્યારે એ જ વિડીયો ઉતાર અને એટલું ટ્રાફિક હતું ને રામમઢી જાવ તો ન્યાય એટલું ટ્રાફિક ઇસ્કોન મંદિર જાવ તો ન્યાય એટલું ટ્રાફિક અને ગણપતિ દાદા જોવા ગયા ન્યાય એટલો ટ્રાફિક તો બધેથી ફરી કાઢવીને આવતા રહ્યા ઘરે અને હવે આપણે વિડીયોનો એન્ડિંગ અહીંયા જ કરીએ હવે ખાઈ પી લઈએ આજ તો વેજીટેબલ સેન્ડવિચ બનાવી હતી અને અમે આમ આટો મારવા ગયા હતા ને બધા ઘૂઘરા ખાધા હતા ત્યાં થોડુંક જ ખાવું હતું બધા અને મમ્મીએ તો શાક રોટલી ખાઈ લીધી બપોરનું શાક હતું આખા રીંગણાનું એને તો બહુ ભાવે તો આજનો એન્ડિંગ હું અહીંયા જ કરું છું વિડીયોનું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય